નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના થેરવાડા ગામે અચાનક ચાલુ વીજ વાયર તૂટી જતા અફરાતફરી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ વીજ વાયર તૂટી જતા સર્જાયેલ દુર્ઘટનાથી વીજ પ્રવાહ વધતા ગામમાં અનેક ઘરોમાં મોટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી જતા ગામને મોટું નુકસાન થયું છે. ડીસા તાલુકાના થેરવાડા ગામે આજે વીજ દુર્ઘટના સર્જાઈ હતી. થેરવાડા ગામમાં શંકર ભગવાનના મંદિરથી જુનાવાસ તરફ 3 ફેઝ વીજ લાઇન પસાર થાય છે. આ લાઇન પર આજે ટેકનિકલ ખામી સર્જાતા અચાનક ચાલુ વીજ વાયર તૂટીને નીચે પટકાયો હતો. અચાનક ચાલુ વીજ વાયર તૂટી જતા અફરાતફરી સર્જાઈ હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ ભેગા થઈ યુજીવીસીએલને જાણ કરી હતી. ગામમાંથી પસાર થતી વીજ લાઇન પરથી અચાનક ચાલુ પ્રવાહનો વાયર તૂટી જતા વીજ પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે અનેક ઘરોમાં પંખા અને મોટર સહિતના વીજ ઉપકરણો બળી ગયા હતા. આ બનાવ અંગે ગામના જાગૃત નાગરિક મેઘાભાઈ ગોવાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે સવારના સમયે ગામમાંથી પસાર થતા ચાલુ વીજ લાઇનનો વાયર અચાનક તૂટી ગયો હતો અને ચાલુ વાયર નીચે પડતા વીજ પ્રવાહ વધી જવાના કારણે મારા ઘરમાં પાણીની મોટર બળી ગઈ હતી. આ સિવાય આજુબાજુના ઘરોમાં પણ તપાસ કરતા અનેક જગ્યાએ મોટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી જતા ગ્રામજનોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ બનાવ અંગે યુજીવીસીએલને પણ જાણ કરાઈ છે.